આજે મેં આ ગોળાને કપડું વીંટાળેલું છે ગેઠું વાળીને, એ જો બહુ સારું નથી લાગતું એટલે આ કપડું આપણે કાઢી નાખશું. અને આ ગેઠું વાળીને વીંટાળ્યું છે એ કાઢીને પછી આને ઇલાસ્ટિક મૂકીને સરસ ફિનિશિંગવાળું આપણે કરી નાખશું. હવે આપણે માપની પટ્ટી લીધી છે અને આ કપડું આપણે છોડી નાખશું. આ રીતના કપડાં તમે ગોળાને વીંટાળતા હોય તો કાઢી નાખવાના. આને હવે આપણે કટિંગ કરી નાખવાનું છે ગોળાનું માપ લઈને. ગોળાનું માપ હું લઈ લઉં છું, જેટલું આપણી ગોળાની લંબાઈ હોય એટલું આપણે માપ લઈ લેવાનું છે. આ રીતનું બધું માપ લઈ લઈશું. અને ગોળાની લંબાઈ લઈ લીધી છે. હવે ઇલાસ્ટિક મારી પાસે ઘણું બધું છે ઢગલો, એટલે ઇલાસ્ટિક આમાં વાપરવાનું છે. હવે ઇલાસ્ટિક રહ્યું એ આપણે ગોળ છે એના ગળાનું માપ લઈ લેવાનું છે. એમ નામ ડાયરેક્ટ માપ પટ્ટી એટલે ડાયરેક્ટ ઇલાસ્ટિકનું માપ લઈને ઇલાસ્ટિક કાપી લઈશું. આ રીતના ગળે પણ માપ લઈ લઈશું ઇલાસ્ટિકનું, અને ઇલાસ્ટિક એટલું કાપી લઈશું. ઇલાસ્ટિક કાપી નાખ્યું. હવે આપણે નીચે નળની નીચે માપ લઈ લેવાનું છે. નળની નીચે જેટલું આપણે ઇલાસ્ટિકને ખેંચીને નથી લેવાનું, જેટલું માપ હોય એટલું જ લઈ લેવાનું છે. અને આ રીતનું માપ ઇલાસ્ટિક નીચેનું લઈને કાપી નાખશું. જેટલું ઇલાસ્ટિકની જરૂર હોય એટલું લઈને કાપી નાખવાનું. અને કાપડ વચ્ચે ગોળાનું માપ વચ્ચે લઈને કાપડ લેવાનું છે. અને બે ઇલાસ્ટિક કપાઈ ગયા છે. હવે આપણે કાપડને કરી નાખશું કટિંગ. આ કાપડ મેં પાથરી દીધું છે. ગોળાની જેટલી લંબાઈ હતી 13 ઇંચની એટલી ઇંચથી વધારે 4 ઇંચ વધારે રાખવાનું છે. બે બાજુ ઇલાસ્ટિક મેકવાનું છે. એટલે આ રીતનું બેવડ કાપડ વાળ્યું છે. ગોળાનું ફરતું પણ માપ લઈને કાપડ લેવાનું છે. અને આ રીતનું નીચે વધારાનું કાપડ કાપી નાખશું. આ રીતનું કાપડ મેં કાપી નાખ્યું છે. લંબાઈ 13 ઇંચ હતી અને એનાથી વધારે 4 ઇંચ લેવાનું છે બે બાજુ વાળવા માટે. આપણે કપાઈ ગયું છે. હવે કાપડ મેં લઈ લીધું છે કટિંગ કરીને. હવે આને આપણે સીવી નાખશું. આ બે ઇલાસ્ટિક એના માપના લઈ લીધા છે, કાંઈ વધારે જરૂર નહીં પડતી. બે ઇલાસ્ટિક લઈને કાપડનું માપ લઈને કટિંગ કરી લીધું છે. હવે આપણે આને સીવી નાખશું. સીવવા માટે આ ઇલાસ્ટિક રહ્યું અને આ ઇલાસ્ટિકને આ રીતનું એક શેડે મૂકી દેવાનું છે. અને કાપડને ઉપર વાળીને સિલાઈ મારી દઈશું. આ રીતનું સેટું મૂકીને આ રીતનું કાપડ વાળીને અહીંયા એક સાઈડ સિલાઈ મારી દેવાની છે. પહેલાં ઇલાસ્ટિકને સિલાઈ મારીને અહીંયા દબી દેવાનું છે, એટલે ઇલાસ્ટિક વી આવે નહીં. આ રીતનું ઇલાસ્ટિકને પણ સિલાઈ મારી દઈશું ભેગું. પછી ઇલાસ્ટિક ઉપર સિલાઈ મારવાની નહીં, ઇલાસ્ટિકની નીચે જ સિલાઈ મારવાની છે. પહેલાં શેડો દબી દેવાનો છે. હવે આ રીતનું ઇલાસ્ટિકને અંદર રાખીને સિલાઈ મારવાની છે. આ રીતની ઇલાસ્ટિક બધું અંદર રાખીને સિલાઈ ઠેઠ લગીને મારી દેવાની છે. ઇલાસ્ટિકને ખેંચી લેવાનું છે. જેમ કાપડ વધુ જાય, ઇલાસ્ટિક નાનું છે ને કાપડ વધારે છે, એટલે આ રીતનું તારે સિલાઈ મારી દઈશું. ઇલાસ્ટિક ઉપર સિલાઈ આવી ન જાય એ ધ્યાન રાખવાની છે. આ રીતની બધી ધીમે ધીમે સિલાઈ મારી દઈશું તારે. ખેંચીને ઇલાસ્ટિક લઈ લેવાનું છે. આગળ ઠેઠ લગીને આપણે સિલાઈ મારી દેવાની છે. શેડા લગીને ઇલાસ્ટિક વગાડી દેવાનું છે. પાછળ ઘેર પડશે અને ઇલાસ્ટિકને આ રીતનું ખેંચી લેવાનું છે. બારું ઇલાસ્ટિકને ખેંચીને લઈ લેવાનું છે. આ સાઈડ આ રીતનું આપણે ખેંચી લઈશું અને ઠેઠ આ શેડે પગાડી દેવાનું છે. આ રીતનું આ શેડે આપણે પગાડી દેવી બધું ઇલાસ્ટિક. પછી સિલાઈ મારી દઈશું. અને આ સરસ મજાના ગોળાને આપણે પહેરાવી દેવાનું છે. પછી ગોળાને તમે પણ કાપડ વીંટાળતા હોય તો કાઢી નાખવાનું. અને આ રીતનું ઇલાસ્ટિક મૂકીને કાપડનું સરસ મજાનું ફિનિશિંગવાળું ગોળાનું કવર બનાવી નાખવાનું છે. પહેલાં પણ મેં ગોળાને ગરણું બનાવ્યું હતું મોઢાનું. હવે હું આખા ગોળાનું કવર બનાવું છું. આ રીતનું આ
આપણે ઠેઠ લગીને સિલાઈ મારી દીધી છે બધી. આનો અવાજ આવે છે. હવે આ બાજુ આપણે જો સિલાઈ મારી દીધી છે ને ઇલાસ્ટિક ઠેઠ લગીને મેકાઈ ગયું છે અને બે છેડે ઇલાસ્ટિકને સિલાઈ મારીને દબી દીધું છે અને વચ્ચે બધી ઘેર પાડી દીધો. આ રીતનો બધો ઘેર પાડી દેવાનો છે. ઘેર પડી જાય એટલે બીજો શેડો છે આપણે એ બાજુ પણ એ રીતનું ઇલાસ્ટિક મૂકી દેવાનું છે. આ મૂક્યું એ રીતનું બે બાજુ ઇલાસ્ટિક મૂકી દીધું છે. હવે આને ઠેઠ લગીને આ રીતની સિલાઈ મારી દેવાની છે. વચ્ચે થોડાકમાં સિલાઈ મારવાની નથી. આ રીતના બે શેડા ઊંધા રાખીને ભેગા કરીને આપણે સિલાઈ મારી દઈશું. આ રીતના બે શેડા હરખા હરખા રાખીને 2 ઇંચ લગીને સિલાઈ મારવાની છે. 2 ઇંચ સુધી આપણે સિલાઈ મારશું. પછી અહીંયાથી સિલાઈ છોડી દેવાની છે. આ 2 ઇંચ લગીને મેં સિલાઈ મારી દીધી છે. પછી અહીંયાથી મશીન ઊંચું લઈને આપણે આઘું લઈ જવાનું છે. અહીંયા સિલાઈ મારવાની નથી. આ રીતની આપણે સિલાઈ ઠેઠ લગીને મારી દઈશું. થોડાકમાં સિલાઈ 2 ઇંચ જેટલામાં સિલાઈ નથી મારવાની. અહીંયા આપણે નળ બારો નીકળે એ રીતની જગ્યા રાખી છે મેં અને ડબલ સિલાઈ મારી દીધી છે ને જોઈ શકો છો. હવે આ નળની જે જગ્યા મેં રાખી હતી સિલાઈ નથી મારી, અહીંયા 2 શેડા ઓટી નાખવાના છે. આ રીતના 2 શેડા ઓટી નાખી છે. અહીંયા જો ખુલ્લું રાખ્યું છે જેટલામાં મેં સિલાઈ નથી મારી ત્યાંથી આપણે નળ રાખવાનો છે બારો. હવે એને થોડાક 2 શેડા થોડાક આમ ઓટીને દબાવી દઈશું. આ રીતના હું શેડા પણ દબી દઉં છું 2 બાજુ. આ રીતના 2 બાજુ મેં નળની જગ્યા છે અહીંયા શેડા ઓટી નાખ્યા છે એટલે બહાર દોરા નીકળે નહીં. એ રીતના મેં 2 બાજુ શેડા ઓટીને નળની જગ્યા હતી ત્યાં કણે શેડા ઓટી નાખ્યા છે. હવે મારું કવરિયું બનીને તૈયાર થઈ ગયું છે. ગોળાનું ગરણું મેં બનાવી નાખ્યું છે. ગોળા ફરતા વીંટાળવા દેવાનું છે. આ ગરણાને આ રીતનું ઉઠલાવી નાખશું અને જો સરસ મજાનું ફિનિશિંગવાળું ગોળાનું ગરણું આપણે બનાવીને તૈયાર થઈ ગયું છે. આ નળની જગ્યા મેં રાખી છે સરસ મજાનું. સરસ મજાનું ગરણું સિવાઈ ગયું છે આપણું કમ્પ્લેટ. દોરા બોરા બધા કાપી નાખશું. આ રીતનું રાખીશ. હવે આપણે આ મારો ગોળો છે જેને હું પહેલાં વીંટાળીને ગેઠ મારી દેતી હતી. હવે એ મારે ગેઠું મારવાની જરૂર નથી. આ રીતનું પહેરાવી દેવાનું છે. ગોળાને ડાયરેક્ટ આપણે મોઢામાં જ પહેરાવી દઈશું. અને મોટું ઇલાસ્ટિક હતું એ નીચેના ભાગમાં રાખ્યું છે ને ગોળાના માપનું ઇલાસ્ટિક હતું એ ઉપર રાખ્યું હતું ને આ રીતનું પહેરાવી દઈશું. આપણે થોડુંક ખેંચીને લઈ લેવાનું છે. આ રીતનું લઈ લેવાનું છે બધું ખેંચીને. અને આ નળ રહ્યો એને હવે આપણે બહાર કાઢી લઈશું. નળ આસાનથી બહાર નીકળી જશે જલ્દીથી. નળની નીચે ઇલાસ્ટિક લઈ લેવાનું છે. નળ આપણો આવી જશે વચ્ચે. નળ આવી ગયો છે વચ્ચે. નળની નીચે આ કાપડ મેં લઈ લીધું છે. હવે આપણું સરસ મજાનું ગોળાનું ગરણું બનીને તૈયાર થઈ ગયું છે. તમારે પણ આ રીતનું સીવીને ગરણું બનાવવું હોય તો બનાવી નાખજો. સરસ મજાનું લાગે છે. આ વીંટાળેલું સારું નથી લાગતું. આ રીતનું હશે તો સરસ લાગશે. સરસ મજાનું આપણું ગોળાનું ગરણું તૈયાર થઈ ગયું છે. જો આ રીતનું ફિનિશિંગ આવશે. તમારે પણ બનાવવું હોય તો આ રીતનું બનાવીને સીવીને ગોળાને પહેરાવી દેજો. સરસ મજાનું ફિનિશિંગવાળું ગોળાનું ગરણું તૈયાર થઈ ગયું છે. આ રીતની નળની જગ્યા મેં રાખી હતી ત્યાં પણ મેં પહેરાવી દીધું છે. ગોળાનું ગરણું આપણું તૈયાર થઈ ગયું છે.